સમાચારથી પેપરાણથી રાજસ્થાનના બાંડવડપુર તીર્થનો પદયાત્રા સંઘ યોજાશે। ગુરુવારે સવારે થરાદમાં પ્રવેશ કરશે અને જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। થરાદ નગરમાં પ્રવેશ કરાતા જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આજરોજ પેપરાણ ગામથી રાજસ્થાનના બાંડવડપુર તીર્થ સુધી છરી પાલક સંઘનું જયંત જસ યાત્રાના રૂપ પદયાત્રા સંઘનું આયોજન 20 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીનું જૈનાચાર્ય શ્રી જયંત સેન સુરી મહારાજ સાહેબના શિષ્ય ગજાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય મહારાજ સાહેબ નારોડીવાલા મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાશે। જૈન ધર્મના શ્રી સોઘર્મ બૃહદ પાગચ્છ ત્રિસુસ્તિક જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જસયાત્રા સંઘ સમિતિ દ્વારા આયોજિત જયંત જસયાત્રા સંઘ જૈનાચાર્ય ગુરુદેવ શ્રી જયતેન સુરી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપરાણ તીર્થથી 20 ડિસેમ્બરના સવારે 6:30 કલાકે પ્રસ્થાન કરી ખોરડા મુકામે વિશ્રામ કરશે। ત્યારબાદ 21 ડિસેમ્બરના થરાદ અને 22 ડિસેમ્બરે માંગરોળ અને 23 ડિસેમ્બરના ખોડા મુકામ કરી 24 ડિસેમ્બરના રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરતા થકા 1 જાન્યુઆરીના જૈનાચાર્ય શ્રી જયંતેન સુરી મહારાજ સાહેબના સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સ્થિત બાંડવડપુર તીર્થમાં પ્રવેશ કરીને સંઘયાત્રા પૂર્ણ થશે। આ સંઘયાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી 1600 ભાઈ બહેનો જોડાઈ પદયાત્રા કરશે। સંઘયાત્રાને લઈ ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ પ્રશાસનના અગ્રણીઓને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી છે। વસંતભાઈ જોશી થરાદ નગરમાં પ્રવેશ કરાતા જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।